અમરેલી જિલ્લાની વિદ્યાસભા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શ્લોક કંઠસ્થ કરવાની હરીફાઈમાં વિશ્વ સ્તરે ડંકો વગાડ્યો। એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું। જોઈએ સંસ્કાર અને શિક્ષણના સંગમથી મળેલી આ અભૂતપૂર્વ સફળતા પર વિશેષ અહેવાલ। આજે અમરેલીનું પ્રતિષ્ઠિત ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલ। અહીં માત્ર ટેકનોલોજી કે પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ ભારતીય સંસ્કાર અને ધાર્મિક શિક્ષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે। આજે શિક્ષણનું પરિણામ છે કે ગત 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં મિશન રાજીપો અંતર્ગત યોજાયેલા સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠમાં અહીંના વિદ્યાર્થીઓએ કમાલ કરી બતાવી। 315 જેટલા જટિલ શ્લોકો મોઢે બોલવાની આ સ્પર્ધામાં વિશ્વભરના 15,000 હરીફો સામે અમરેલીના 6 તેજસ્વી તારલાઓએ સફળતા મેળવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। અમે હજી તાજેતરમાં જ મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા ગયેલા। ત્યાં વડોદરા અમારે સંસ્કૃતના શ્લોકોની હરીફાઈ હતી। ત્યાં અમારી શાળાના 6 વિદ્યાર્થીઓ ગયેલા અને 6 વિદ્યાર્થીઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સ્થાન પ્રાપ્ત કરવા આ બદલ હું અમારી શાળાના મેનેજમેન્ટ અને પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાનો આભાર વ્યક્ત કરું છું। અમારી શાળામાં શિક્ષણ સાથે ધાર્મિકતાના પાઠ ભણાવતા હોવાથી હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું। અમારી સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજરામાં હું અભ્યાસ કરું છું। હાલમાં તાજેતરમાં અમે વડોદરા ખાતે યોજાયેલી 315 શ્લોકની મુખપાઠની સ્પર્ધામાં અમે અમારા સંસ્થામાંથી 6 બાળબાલિકોએ ભાગ લીધો હતો, જેમાં 6ના નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યા છે। આ સિદ્ધિ બદલ હું અમારી સંસ્થા અને મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા સ્કૂલમાં શિક્ષણ સાથે સાથે ધાર્મિકતાના પાઠ ભણાવવામાં પણ આવે છે, જે બદલ હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છું। એ માટે થેન્ક યુ। અને અમે આ વડોદરા ખાતે યોજાયેલી સ્પર્ધામાં ટોટલ 15,666 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી અમારા 6નું નામ પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સિલેક્ટ થયું છે। ઐતિહાસિક સિદ્ધિ બદલ પંડ્યા આરોહી, ડોબરિયા ખુશી, જાવ્યા હીર અને બાવળિયા દર્શન સહિતના વિદ્યાર્થીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ આ સફળતાનો શ્રેય શાળામાં મળતા સર્વાંગી શિક્ષણને આપી રહ્યા છે। શિક્ષણ સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ધર્મનો સમન્વય જ તેમની આ અદ્ભુત સફળતાનું મુખ્ય રહસ્ય છે। કે આ વિદ્યાર્થીઓ જે અત્યારે અહીંયા આપણે આવ્યા છે તે 6 વિદ્યાર્થીઓ જે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલીમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। જેઓ વડોદરા મુકામે મહંત સ્વામીના જન્મ જયંતિ નિમિત્તે તેઓ ત્યાં 315 શ્લોક કંઠસ્થ કરી અને કુલ 55 શ્લોક ત્યાં બોલી અને આ બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું। તે વર્લ્ડ રેકોર્ડ આ અમરેલી જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત એ હતી। અને ટોટલ 15,666 વિદ્યાર્થીઓએ આમાં ટોટલ આખા વર્લ્ડમાંથી એટલે કે દેશ વિદેશમાંથી તમામ વિદ્યાર્થીઓ બાળકો આવેલા હતા। અને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આ જે વિદ્યાર્થીઓ છે અમારી સંસ્થાના એને અને એમના પરિવારને આ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે તેના માટે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા અને તમામ મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભાનું મેનેજમેન્ટ અત્યારે ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે। સંસ્થાને મતે વિદ્યાર્થીઓને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે ધાર્મિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જેનાથી તેમની એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે। આ સફળતા માત્ર શાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવ સમાન છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી।